તો વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડા વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યાનો અંત આવી રહ્યો છે। લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના પ્રયાસો અને કેન્દ્રીય રેલવે મંત્રાલયના સમક્ષ કરાયેલા રજૂઆત બાદ ભીલાડ રેલવે અંડરપાસનું કામ પૂર્ણ થયું છે। આ વિકાસ કાર્યનું લોકાર્પણ 30 જૂનના રોજ સવારે 11 વાગે કરવામાં આવશે। તો કાર્યક્રમના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે। તો ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર અને જિલ્લા ભાજપ આગેવાનની પણ હાજરી રહેશે। તો અંડરપાસ ખુલ્લો મુકાતા ભીલાડ અને આસપાસના વિસ્તારો ટ્રાફિક સમસ્યાથી મોટી રાહત મળશે। તો સ્થાનિક જનતા માટે આ વિકાસ કાર્યની મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે। લાંબા સમયથી ચાલતી મુશ્કેલી હવે કાયમી ઉકેલ મળ્યો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। મિત્રો નમસ્કાર। જેની આપણે વર્ષોથી પ્રતીક્ષા જોતા હતા એ આપણો ભીલાડ અંડરપાસ હવે બનીને તૈયાર થઈ ગયો છે અને 30મી જૂનના રોજ સવારે 11 વાગે આનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે। મિત્રો આપણા ભીલાડ અંડરપાસ માટે આપણા સ્થાનિક નેતા હોય, સ્થાનિક કાર્યકર્તા હોય કે સ્થાનિક લોકોએ એમણે વર્ષો સુધી સતત રજૂઆત કરી અને મહેનત કરી। મેં સાંસદ ઉમેદવાર બન્યો ત્યારે ભીલાડના સ્થાનિક લોકો અને કાર્યકર્તાએ મને પણ આ વિશે રજૂઆત કરી અને સાંસદ બનવા પછી આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી, આપણા રેલવેના ઉચ્ચ અધિકારીઓ, વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર, ડીઆરએમસી સાથે સતત સંકલન અને રજૂઆત કરી। આ ભીલાડ અંડરપાસ માટે જે તે મશીનની જરૂરિયાત હોય, બીજી જરૂરિયાત હોય, એના માટે પણ સતત સંકલન કોર્ડિનેશન કરીને જે તે વસ્તુ આપણે ઉપલબ્ધ કરાવ્યું। એના થકી આજે ભીલાડ અંડરપાસ બનીને તૈયાર થઈ ગયું છે। મને યાદ છે જ્યારે વલસાડ જિલ્લામાં આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ આ વિશેની રજૂઆત મેં આપણા અશ્વિની વૈષ્ણવજીને કરી હતી અને